ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રિકલ સર્કિટ. તો ઇલેક્ટ્રિકલ સર્કિટ કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટ એક્ટિવ એલિમેન્ટ અને પેસિવ એલિમેન્ટની બનેલી હોય છે. ડીસી સર્કિટની અંદર એક્ટિવ એલિમેન્ટ તરીકે વોલ્ટેજ સોર્સ અથવા કરંટ સોર્સનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પેસિવ એલિમેન્ટ તરીકે ડીસી સર્કિટની અંદર ફક્ત રેઝિસ્ટન્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે કોઈપણ સર્કિટના ઉકેલ માટે એટલે કે સોલ્યુશન માટે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની કિંમત જાણવી જરૂરી છે અથવા શોધવી જરૂરી છે. અને બીજું કે નેટવર્કની અંદર સોર્સ કેટલો કરંટ આપે છે તે પણ શોધવું જરૂરી છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એનર્જી સોર્સિસની બેઝિક ઇન્ફોર્મેશન અને સર્કિટના 3 પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ સિરીઝ અને પેરેલલ સર્કિટનો ઉકેલ કેવી રીતે મેળવવો તે પણ જોઈશું. અને છેલ્લે કિર્ચોફ લોની મદદથી કેવી રીતે નેટવર્કને સોલ્વ કરવામાં આવે છે તે વિશે અભ્યાસ કરીશું. હવે જોઈએ એનર્જી સોર્સ. સર્કિટમાં 2 પ્રકારના એનર્જી સોર્સનો ઉપયોગ કરવામાં આવે છે, વોલ્ટેજ સોર્સ અને બીજો કરંટ સોર્સ. પહેલું જોઈએ વોલ્ટેજ સોર્સ. તો વોલ્ટેજ સોર્સ એસી અથવા ડીસી પ્રકારના હોઈ શકે. બરાબર. હવે જોઈએ કે આ વોલ્ટેજ સોર્સ છે આપણો ડીસી વોલ્ટેજ સોર્સ જે વીએસ વોલ્ટેજ આપે છે, અને આ આપણો છે એસી વોલ્ટેજ સોર્સ કે જે આપણને એસી વોલ્ટેજ આપે છે. હવે જોઈએ આદર્શ અથવા આઈડિયલ વોલ્ટેજ સોર્સ. એવો સોર્સ કે જે વોલ્ટેજ સોર્સ કોન્સ્ટન્ટ ટર્મિનલ વોલ્ટેજ કોઈ પણ લોડ કરંટ આપવા માટે કેપેબલ હોય એટલે કે સક્ષમ હોય તેને આદર્શ વોલ્ટેજ સોર્સ અથવા આઈડિયલ વોલ્ટેજ સોર્સ કહેવામાં આવે છે. શું કીધું કે જે સોર્સ કોન્સ્ટન્ટ વોલ્ટેજે કોઈ પણ લોડ કરંટ આપવા માટે કેપેબલ હોય તેને આઈડિયલ વોલ્ટેજ સોર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આઈડિયલ વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અથવા ઇમ્પિડન્સ 0 હોય છે. પરંતુ પ્રેક્ટિકલી આ વસ્તુ શક્ય નથી, પણ પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ સમજવા માટે આ ઉપયોગી છે. અહીંયા આપણે જોઈશું કે લોડ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચે એક ગ્રાફ ડ્રો કરવામાં આવે છે. હવે આ વોલ્ટેજ ગ્રાફની અંદર જોતા માલુમ પડે છે કે આઈડિયલ વોલ્ટેજ સોર્સનો લોડની કોઈ પણ કિંમતે એના વોલ્ટેજની કિંમત કેવી રહે છે? અચળ રહે છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રેક્ટિકલી આ વસ્તુ પોસિબલ નથી. એટલે જ્યારે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સનો લોડ કરંટ અને ટર્મિનલ વચ્ચેનો ગ્રાફ ડ્રો કરવામાં આવે છે ત્યારે તમે સર્કિટની અંદર જોજો કે આઈડિયલ વોલ્ટેજ સોર્સની સ્ટ્રેટ લાઈન એટલે કે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપે છે, પણ જે ખરેખરો એકચ્યુઅલ વોલ્ટેજ સોર્સ છે તેની કેરેક્ટરિસ્ટિક્સ થોડી નીચે આવે છે. એટલે કહી શકાય કે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સને પોતાનો કંઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અથવા ઇમ્પિડન્સ હોય છે. હવે જેમ જેમ લોડ કરંટ વધે છે તેમ એ વોલ્ટેજ સોર્સના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કે ઇમ્પિડન્સમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. આ વોલ્ટેજ ડ્રોપ થવાને કારણે ટર્મિનલ વોલ્ટેજ એટલે કે આઉટપુટમાં મળતા વોલ્ટેજમાં ઘટાડો થાય છે. એટલે તમે જોજો કે એકચ્યુઅલ પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ જેમ લોડ કરંટની કિંમત વધતી જાય છે તેમ ટર્મિનલ વોલ્ટેજમાં ઘટાડો થાય છે. હવે જોઈએ કરંટ સોર્સ. તો કરંટ સોર્સ પણ એસી અથવા ડીસી પ્રકારના હોય છે. જે કરંટ સોર્સ કોન્સ્ટન્ટ કરંટ આપે છે, કરંટ સોર્સ સર્કિટની અંદર શું આપે છે? કોન્સ્ટન્ટ કરંટ આપે છે. એટલે અહીંયા આપણે શું દર્શાવેલો છે? એક કરંટ સોર્સ છે જેને IS થી દર્શાવેલો છે. બરાબર છે. તો જોઈએ કે આઈડિયલ કરંટ સોર્સ કેને કહેવામાં આવે. ખાસ ધ્યાન રાખજો કે આઈડિયલ કરંટ સોર્સ એટલે કે જે કરંટ સોર્સ લોડ ઇમ્પિડન્સ અથવા લોડ રેઝિસ્ટન્સની કોઈ પણ કિંમતે જો કોન્સ્ટન્ટ કરંટ આપે અથવા કોન્સ્ટન્ટ કરંટ આપવા માટે સક્ષમ હોય તેને આઈડિયલ કરંટ સોર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહી શકાય કે આઈડિયલ કરંટ સોર્સ લોડ રેઝિસ્ટન્સ અથવા ઇમ્પિડન્સની કોઈ પણ કિંમત ઉપર અચળ
કરંટ કોન્સ્ટન્ટ કરંટ આપે છે, એટલે કે કરંટની કિંમત બદલાતી નથી, એવા સોર્સને આઈડિયલ કરંટ સોર્સ કહેવામાં આવે છે. હવે આઈડિયલ કરંટ સોર્સનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કે ઇમ્પિડન્સ તે ઇન્ફાઇનાઇટ હોય છે. પણ મેં તમને આગળ કીધું તે પ્રમાણે પ્રેક્ટિકલી આ પોસિબલ નથી, કારણ કે દરેક કરંટ સોર્સને પણ પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય છે. એટલે અહીંયા જોઈશું તો જોશો કે આઈડિયલ કરંટ સોર્સ લોડ ઇમ્પિડન્સ કે રેઝિસ્ટન્સની કોઈ પણ કિંમતે પણ આપણને કરંટની વેલ્યુ કેવી આપે છે? કોન્સ્ટન્ટ આપે છે. પણ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરંટ સોર્સનો લોડ ઇમ્પિડન્સ કે લોડ રેઝિસ્ટન્સનો કરંટ વચ્ચેનો ગ્રાફ ડ્રો કરવામાં આવે ત્યારે આઈડિયલ વખતે આપણને કોન્સ્ટન્ટ કરંટ મળે છે, પરંતુ પ્રેક્ટિકલ કરંટ સોર્સની એકચ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ અલગ જ હોય છે આઈડિયલ કરતાં. કેમ? આપણે જોયું કે કરંટ સોર્સને પણ પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કે ઇમ્પિડન્સ હોય છે, જે કરંટ સોર્સની પેરેલલમાં હોય છે. એટલે કે એ કરંટ સોર્સ કોન્સ્ટન્ટ કરંટ આપતો નથી. એટલે કે જેમ જેમ લોડ રેઝિસ્ટન્સની કિંમત વધતી જાય તેમ કરંટ સોર્સ દ્વારા અપાતી કિંમતમાં ઘટાડો થાય છે. હવે જોઈએ એનર્જી સોર્સનું રૂપાંતર. તો સર્કિટમાં ઘણીવાર વોલ્ટેજ સોર્સનું ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં અથવા કરંટ સોર્સનું ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આ રૂપાંતર કરવાથી સર્કિટનો જે સોલ્યુશન છે તે સરળ બને છે. તો અહીંયા આપણે જોઈશું કે કેવી રીતે વોલ્ટેજ સોર્સનું કરંટ સોર્સમાં રૂપાંતર થાય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વોલ્ટેજ સોર્સ છે જેના વોલ્ટેજ છે Vs અને એનો પોતાનો રેઝિસ્ટન્સ છે Rs. ખાસ ધ્યાન રાખજો. Vs શું છે? વોલ્ટેજ સોર્સ દ્વારા આપવામાં આવતા વોલ્ટેજની કિંમત, અને Rs એ વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, જેને Rs થી દર્શાવવામાં આવે છે. હવે આ વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ Rs એ વોલ્ટેજ સોર્સ Vs ની સિરીઝમાં હોય છે. બરાબર. હવે આપણે કરંટ સોર્સમાં ફેરવવા માટે આ વોલ્ટેજ સોર્સને ઇક્વિવેલન્ટ કરંટ સોર્સમાં ફેરવવા માટે પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB ટર્મિનલને એક સાદા વાયરથી શોર્ટ કરવામાં આવે છે. બરાબર. એટલે મેં આગળ કીધેલું તે પ્રમાણે કે સર્કિટમાં કરંટ પસાર થવા માટે બે કન્ડિશન હોવી જરૂરી છે. એક તો EMF એટલે કે વોલ્ટેજ હોવા જોઈએ, અને સર્કિટ ક્લોઝ હોવી જોઈએ. એટલે આ બંને કન્ડિશન અહીંયા સેટિસ્ફાય થાય છે, એટલે આ સર્કિટની અંદરથી કરંટ પસાર થાય છે. અને આ કરંટની કિંમત આપણે ઓહ્મ્સ લો પ્રમાણે લખી શકાય. તો ઓહ્મ્સ લો શું કીધું છે? I = V/R. હવે આપણે કોની કિંમત જોઈએ છે? શોર્ટ સર્કિટ કરંટ IS. એટલે લખાશે IS = સર્કિટને આપવામાં આવતા વોલ્ટેજ Vs ભાગ્યા સર્કિટનો રેઝિસ્ટન્સ કેટલો છે? Rs. એટલે આ ઇક્વેશનની મદદથી આપણને સર્કિટની અંદરથી કેટલો શોર્ટ સર્કિટ કરંટ હશે તે શોધી શકાય છે. હવે કરંટ સોર્સ માટે આપણને કરંટ સોર્સની કરંટની વેલ્યુ તો ખબર પડી ગઈ. હવે આ કરંટ સોર્સ IS ની પેરેલલમાં એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ Rs દર્શાવવામાં આવે છે. એટલે આ જે છે તે વોલ્ટેજ સોર્સ છે, અને આ એનું ઇક્વિવેલન્ટ કરંટ સોર્સ છે. હવે તેવી જ રીતના જોઈએ કરંટ સોર્સનું વોલ્ટેજ સોર્સમાં કેવી રીતે રૂપાંતર કરવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કરંટ સોર્સ છે જે આપણને શું આપે છે? IS કરંટ આપે છે. હવે આ કરંટ્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ Rs છે, જેને કરંટ સોર્સની પેરેલલમાં જોડવામાં આવે છે. બરાબર. હવે આપણને વોલ્ટેજ સોર્સ માટે આપણને શું જોઈએ? Vs. અને બીજું જોઈએ Rs. તો Rs તો છે. હવે Vs શોધવા માટે આપણે પહેલા Vs શોધવું પડે. Vs એટલે કે કરંટના ઇક્વિવેલન્ટ વોલ્ટેજની કિંમત. તો આપણે ઓહ્મ્સ લો પ્રમાણે લખી શકાય V = I × R. બરાબર. એટલે આની અંદર આપણને Vs = શું લખાશે? IS × Rs. હવે IS ની કિંમત જાણતા છે, Rs ની કિંમત જાણતા છે, એટલે આપણને શાની કિંમત મળશે? Vs. એટલે અહીંયા આપણને Vs મળશે, અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સને શાની સાથે જોડવામાં આવે છે? એની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. એટલે આ આપણો વોલ્ટેજ સોર્સ કરંટ સોર્સનું ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સ છે. હવે જોઈએ
સર્કિટના મુખ્ય 3 પ્રકારો છે. ઇલેક્ટ્રિકલ સર્કિટ એસી પ્રકારની પણ હોઈ શકે, ડીસી પ્રકારની પણ હોઈ શકે, અને આ સર્કિટની 3 કન્ડિશન પોસિબલ છે, એટલે કે 3 સ્થિતિ પોસિબલ છે: ઓપન સર્કિટ, ક્લોઝ સર્કિટ અને શોર્ટ સર્કિટ. ચાલો પહેલું જોઈએ તો ઓપન સર્કિટ. ઓપન આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બેટરી લેવામાં આવે છે. આ બેટરીને લોડ રેઝિસ્ટન્સ સાથે ફ્યુઝ અને સ્વિચ એસની મારફત જોડવામાં આવે છે. ખ્યાલ આવે છે? અહીંયા શું કીધું છે આપણે? બેટરી સોર્સની સાથે એક લોડ રેઝિસ્ટન્સને ફ્યુઝ અને સ્વિચ એસની મારફત જોડવામાં આવે છે. હવે જ્યારે એસ ઓપન છે, એટલે કે સ્વિચ ઓપન છે, તેથી મેં આગળ કીધું તે પ્રમાણે સર્કિટમાં કરંટ પસાર થવા માટે 2 કન્ડિશન જરૂરી છે. એક તો વોલ્ટેજ હોવા જોઈએ અને સર્કિટ ક્લોઝ હોવી જોઈએ. અહીંયા વોલ્ટેજ છે પણ સ્વિચ ઓપન છે, એટલે તમે જોઈ શકો કે પાથ પૂર્ણ સર્કિટ કમ્પ્લીટ થતી નથી. આથી બેટરીની અંદરથી અથવા સર્કિટની અંદરથી કોઈ પણ પ્રકારનો કરંટ વહેતો નથી. આથી આ સર્કિટને ઓપન સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણીવાર સ્વિચ ક્લોઝ હોય પરંતુ કોઈ કારણસર ફ્યુઝ બ્લો થઈ ગયો હોય, એટલે કે ઓફ થઈ ગયો હોય અથવા બ્રેક થઈ ગયો હોય, તો પણ સર્કિટ ફ્યુઝ મારફત શું થાય છે? ઓપન. ત્યારે પણ એ સર્કિટને ઓપન સર્કિટ કહેવામાં આવે છે. હવે મેં તમને આગળ કહેવા પ્રમાણે કે સર્કિટને શાનાથી જોડવામાં આવે છે? આ વાયરથી જોડવામાં આવે છે. શાનાથી જોડેલી હોય છે? વાયરથી. તો ઘણીવાર ફ્યુઝ બરાબર હોય, સ્વિચ ક્લોઝ હોય, પરંતુ કોઈ કારણસર કે વાયરની અંદર કોઈ પણ જગ્યાએ બ્રેક હશે, એટલે ઓપન હશે, તો પણ એ સર્કિટને ઓપન સર્કિટ કહેવામાં આવે છે. બીજું જોઈએ ક્લોઝ સર્કિટ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી ઈ ને લોડ રેઝિસ્ટન્સ RL ને ફ્યુઝ અને સ્વિચની મારફતે અને કનેક્ટિંગ વાયર મારફતે જોડવામાં આવે છે. હવે જ્યારે સ્વિચ એસ ક્લોઝ હોય છે ત્યારે સર્કિટની અંદર વોલ્ટેજ પણ છે, એટલે કે EMF પણ છે, સર્કિટ પણ ક્લોઝ છે, એટલે સર્કિટની અંદર કરંટ પસાર થાય છે. એટલે કરંટ ઓલવેઝ હંમેશા હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ જ જાય છે. એટલે અહીંયા જોજો, કરંટ બેટરી ઈમાંથી નીકળી ફ્યુઝમાં થઈ, સ્વિચમાં થઈ, લોડમાં થઈ, બેટરીના નેગેટિવ ટર્મિનલમાં પાછો આવે છે. હવે જોઈએ શોર્ટ સર્કિટ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ એક શોર્ટ સર્કિટ દર્શાવેલ છે. કોઈ કારણસર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એ અને બી ને એક સાદા વાયરથી જોડવામાં આવે છે. હવે આ સાદા વાયરને પણ પોતાનો કોઈ રેઝિસ્ટન્સ હોઈ શકે. તો આ રેઝિસ્ટન્સ, સાદા વાયરનો રેઝિસ્ટન્સની કિંમત લોડ રેઝિસ્ટન્સના પ્રમાણમાં ઘણી જ ઓછી હોય છે. એટલે આપણે કહી શકાય કે લગભગ લોડ રેઝિસ્ટન્સના પ્રમાણમાં આની કિંમત, શોર્ટ સર્કિટ વાયરની કિંમત 0 હોય છે અને કરંટ હંમેશા લો રેઝિસ્ટિવ પાથ તરફ જ પસાર થાય છે. એટલે આપણે કહી શકાય કે મોટે ભાગનો કરંટ આ એ બી વાયરમાંથી જ પસાર થશે અને લોડમાંથી કોઈ પણ કરંટ પસાર થશે નહીં. હવે જો શોર્ટ સર્કિટમાં ફ્યુઝ રાખેલો હોવાથી શોર્ટ સર્કિટ કરંટને લીધે ફ્યુઝ ઉડી જાય છે અને સોર્સને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. એટલે શોર્ટ સર્કિટ એ ઓછા રેઝિસ્ટન્સ વાળી સર્કિટ છે, પરંતુ એ ઘણા ઓછા સમય માટે હોય છે. શોર્ટ સર્કિટ એ કાયમી કન્ડિશન નથી, એ ફક્ત થોડા સમય માટેની જ હોય છે.